પાડવાની તેવડ હતી તો એને રાખવાની તેવડ હોવી જોઈએ બધી. ખાલી રોડ પૂરતું જ જાય છે, રોડ પૂરતું જ જાય છે, તો અમને વાહેથી દગો હું લેવા કર્યો? મકાન બધાયના પાડી દીધા છે અને અડધાને આપ્યા છે, અડધાની વ્યવસ્થા કરી છે, અડધાની નથી કરી, એટલે અમે ન્યાય લેવા અડધાની વ્યવસ્થા કરવી પડે ને એને. તો આ બધા જાય ક્યાં હતા? રોડ ઉપર તમે જોઈ જાયજો કે રોડ ઉપર બધાયના સામાન પડ્યા છે. તો આ બધા ન્યાય જો આ બેન ના કરે એના સોડી છોકરાના લગ્ન છે, હવે એ ક્યાં જાય? કોઈ ભાડા ગોતવા જાય ને તો ભાડે કોઈ આપતા નથી એને અત્યારે. તો બધાયના હતા રોડ ઉપર સામાન પડ્યા છે, તો એને ન્યાય આપવો જોઈએ કે ઈ પાડવા આવ્યા તો એને કહેવાય તો ખરી ને કે એને પાડવાની તેવડ હતી તો એને રાખવાની તેવડ હોવી જોઈએ બધી. એને એમ કીધું કે ભાઈ તમારો રોડ આવે એટલો લઈ લો, બીજી વધની જગ્યા અમારી રેવાય દો. તો એ કે કાઈ વાંધો નહીં, કાઈ વાંધો નહીં. તો અમને અત્યારે એને 6 વાગ્યા લગીનું સવારમાં એમ કીધું કે ખાલી રોડ પૂરતું જ જાય છે, રોડ પૂરતું જ જાય છે, તો અમને વાહેથી દગો હું લેવા કર્યો? રાજકારણી આઈએ તો દગો કોઈનો હકો નહીં થાય. આમાં મફતનગરમાં ઝાંસી વિધવા આવ્યું છે તો એનો કોણ? જ્યારે મત જૂતો હોય ત્યારે બધા અમારા મફતનગરમાં આવે અને અમારા મફતનગર આવીને તેને સુતાવ્યા છે, તો અત્યારે એની હમો નથી જોતા. ઈ અમને કોઈ વસ્તુ લેવા નથી દીધી અને એમના મત બધું પાડી દીધું છે. અને જેમાંથી મૂળ અમારા એરિયાની અંદર અમારા 30 મકાન આપ્યા છે, 80 જણા રહેવી છે, 50 જણાના મકાન નથી મળ્યા. ઈવડે બિચારા રોડમાં સામાન મૂકીને બેઠા.